રાજ્યમાં ફરી એક વખત વરસાદનો ધમાકેદાર રાઉન્ડ શરૂ થયો છે, જેમાં ગુજરાત પર લો સિસ્ટમ સક્રિય થતા વરસાદી માહોલ છવાયો છે. તો આ વરસાદી સિસ્ટમના કારણે હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં પડેલા વરસાદની વાત કરવામાં આવે તો રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 207 તાલુકામાં વરસાદ વરસ્યો છે, જેમાં સૌથી વધુ મહેસાણાના વિજાપુરમાં 6 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. તો આજરોજ વહેલી સવારથી પણ રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘમહેર શરૂ થઈ છે. તો આજરોજ અમદાવાદ શહેર સહિત ગુજરાત રાજ્યના કેટલાક શહેરોમાં હળવો વરસાદ વરસ્યો હતો, જ્યારે સવારે 6 થી 10 વાગ્યા સુધીમાં ગાંધીનગરના માણસા તાલુકામાં 3 ઇંચ વરસાદ વરસ્યો હતો. ત્યારે દહેગામ તાલુકામાં 2.83 ઇંચ અને ખેડા જિલ્લાના કપડવંજ તાલુકામાં 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. ત્યારે હવામાન વિભાગ દ્વારા આજે પણ રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ભાવનગર, ભરૂચ, વડોદરામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, બોટાદ, સુરેન્દ્રનગર, મહેસાણા, પાટણ, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. તો રાજ્યમાં અત્યાર સુધીમાં વરસેલા વરસાદની વાત કરવામાં આવે તો ચાલુ મોસમમાં રાજ્યનો કુલ સરેરાશ વરસાદ 120% વધુ વરસાદ વરસ્યો છે, જેમાં સૌથી કચ્છ ઝોનમાં 183% વધુ વરસાદ નોંધાયો છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.